ભાગવતજી એક એવા ગહન ગ્રંથ છે એમાં થોડી થોડી વારે પ્રસંગો બદલાતા રહે છે અને એ પ્રસંગ કાંઈ ને કંઈ આપણને કહી જાય છે. અહીંયા સુકન્યાની કથા આવી. શરિયાતી નામે એક રાજા છે, એને એક દીકરી છે. પિતાને દીકરી વધારે વાલી હોય છે, પોતાની પુત્રી પ્રિય છે. એના મનમાં જે ઈચ્છા હોય એ રાજન પૂરી કરે, સંપૂર્ણ કરે છે. એક દિવસની વાત, સુકન્યાના મનમાં આજે વિચાર આવ્યો. પિતાજીને કહે છે કે પિતાજી, મને આજે વનનું દર્શન કરવાની ઈચ્છા થઈ છે. વનમાં જઈએ ને. સખીઓને બોલાવી રથ તૈયાર થયા. સખીઓની સાથે રથમાં સુકન્યા બિરાજમાન, માત પિતા, સૈનિકો, સિપાહીઓ બધા હાજર છે. જેવું વન જંગલ આવ્યું એટલે બધી જ સખીઓ સહિત વૃક્ષોનું દર્શન કરે, પશુઓનું, પક્ષીઓનું. પતંગિયા દેખાય, ભમરાવાનો ગુંજરાવ સંભળાય, કોલાહલ પક્ષીનો સંભળાય. એ બધું જોતા જોતા આ કન્યા છૂટી પડી ગઈ બધાયથી અને વનમાં ભૂલી પડી. બીજી સખીઓ જુદી દિશામાં જતી રહી. એટલામાં સુકન્યાએ એક રાફડો જોયો. એમાં બે જ્યોત દેખાય છે. એટલે એને આશ્ચર્ય થયું કે આ રાફડામાં વળી જ્યોત જેવું શું? એટલે બાવળની સૂળ લીધી અને જ્યોતમાં ભરાવી. કહેવાય છે બીજું કોઈ નહીં, ચેવન ઋષિ તપશ્ચર્યા કરતા હતા. એ સંતની આંખો ફૂટી ગઈ, રાફડો તૂટ્યો. સંત ઊભા થયા. કોણ છે પાપીણી? તે મારી આંખો ફોડી નાખી. તો તપશ્ચર્યાની અંદર સહાય તો ન કરી શકી, પણ તે મારી આંખો ફોડી. હવે હું કેમ જીવતર જીવીશ? અને રુધિરની રક્તની ધાર થવા લાગી. સુકન્યા કાંપી ગઈ. અજાણતા પાપ થયું, પણ ભયંકર પાપ થયું. હવે શું કરું? અને એ વખતે એ રડવા લાગ્યા. પિતાને બધા દોડીને આવ્યા કે બેટા, ત્યાં સારું નથી કર્યું. એક વૃદ્ધ સંત એની તે આંખો ફોડી, એટલે આજે તારું કન્યાદાન હું એ સંતની સાથે કરી નાખું છું. તારી જિંદગી એની સેવા કરી અને પૂરી કરજે. અને સુકન્યા એની સાથે વળાવી લગ્ન કર્યા. પિતાએ વિદાય લીધી. પણ ચેવન ઋષિ તો મહાન સંત હતા. એની સાધનાથી પોતાની આંખો પાછી આવી ગઈ અને પોતે સુંદર રૂપને પણ ધારણ કર્યું હતું. એ કથા અહીંયા લખવામાં આવી છે. ફરી વખત પાછો પ્રસંગ બદલાઈ જાય છે.